નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 7 માર્ચ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે. ડેલી જીકે ટેસ્ટમાં તમને ખબર છે કે 10 પ્રશ્નો પૂછાય છે. ઓકે, તો આ 10માંથી 5 પ્રશ્નો છે એ સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરાવું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા શહેરમાં વાણિજ્યિક કોલસા ખાણ હરાજી પર એક રોડ શો યોજાયો? તો જવાબ આવશે આપણા ગુજરાતની અંદર ગાંધીનગર ખાતે. જોઈ લઈએ આપણે એના વિશે. તો તાજેતરમાં વાણિજ્યિક કોલસા ખાણકામને પ્રોત્સાહન આપવા અને ખાનગી રોકાણ આકર્ષવાના નિરંતર પ્રયાસોના ભાગરૂપે આપણું જે કોલસા મંત્રાલય છે, જેના મંત્રી તમારે મને કહેવાના છે, તો કોલસા મંત્રાલયે ગુજરાતના ગાંધીનગરમાં વાણિજ્યિક કોલસા ખાણ હરાજી અને રોકાણની તકો પર એક રોડ શોનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ ભારતના કોલસા ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને વેગ આપવા માટે ઉદ્યોગના હિસ્સેદારો, સંભવિત રોકાણકારો અને નીતિ નિર્માતાઓને એક સાથે લાવવાનો છે. કોલસા મંત્રાલય વાણિજ્યિક કોલસા ખાણકામને પ્રોત્સાહન આપવા માટે શ્રેણીબદ્ધ રોડ શો દ્વારા હિસ્સેદારો સાથે સક્રિય થઈ રીતે જોડાઈ રહ્યું છે. હવે આમાં એવું થયું કે પહેલાં કોલકાતામાં આ પ્રમાણેનો એક રોડ શો યોજાઈ ગયો, મુંબઈમાં પણ રોડ શો યોજાઈ ગયો અને હવે ગાંધીનગરમાં પણ યોજાઈ ગયો છે. એટલે હવે મંત્રાલય આ સંભવિત રોકાણકારો અને ઉદ્યોગોના નેતાઓને આકર્ષવા માટે ગાંધીનગરમાં રોડ શોનું આયોજન કરી રહ્યું છે. આ રોડ શો કોલસાના ઉત્પાદનને વેગ આપવા માટે, કાર્યક્ષમતાને વધારવા માટે, નીતિગત સમર્થન આપવા માટે અને ક્ષેત્રમાં આત્મનિર્ભરતા લાવવા માટે સરકારની પહેલોને પ્રકાશિત કરવા માટે એક મંચ પૂરો પાડે છે. બરાબર છે. કોલસાની વાત આવે તો તમને ખબર છે કે સૌથી બેસ્ટમાં બેસ્ટ જે કોલસો છે એ છે એન્થ્રેસાઇટ. સૌથી શ્રેષ્ઠ ક્વોલિટીનો, સૌથી હલકી ક્વોલિટીનો જે કોલસો છે પીટ આવે. પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે પ્રશ્નો, યાદ રાખજો. દર વર્ષે જન ઔષધિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 7મી માર્ચના રોજ. તો સમગ્ર ભારતમાં 7મી માર્ચના રોજ જન ઔષધિ દિવસ ઉજવવામાં આવે છે. 7 માર્ચ 2019થી જન ઔષધિ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જન ઔષધિ યોજનાની જાહેરાત 1 જુલાઈ 2015ના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ આ યોજનામાં ઉચ્ચ ગુણવત્તાવાળી જેનરિક દવાઓ બજાર કિંમત કરતાં 60%થી 70% જેટલી ઓછી કિંમતે સરકાર દ્વારા બનાવવામાં આવેલ જન ઔષધિ કેન્દ્ર પર મળી રહે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ જેનરિક દવાઓના ઉપયોગ વિશે વધુ પ્રોત્સાહન અને જાગૃતતા પ્રદાન કરવાનો છે. જેનરિક દવાને લોકપ્રિય બનાવવા માટે ભારત સરકારે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજનાની શરૂઆત કરી હતી. તમને ખ્યાલ હોય તો ભારતની બહાર ભારતનો પ્રથમ જન ઔષધિ કેન્દ્ર એક દેશમાં બનાવવામાં આવ્યું છે. તમને ખબર હોય દેશનું નામ તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ફરિયાદ નિવારણ અને જરૂરી માહિતી માટે હેલ્પલાઇન નંબર શરૂ થઈ ગયો છે. તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં એ અંતર્ગત લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે 07966440104 આવી હેલ્પલાઇન નંબર 24/7 ચાલુ કરવામાં આવી છે. દર્દીની ફરિયાદ કોલ દ્વારા નોંધવામાં આવે છે. દર્દીને ફરિયાદના સફળ નોંધણી અને ફરિયાદની સ્થિતિને ટ્રેક કરવા નોંધણી નંબરની જાણકારી આપતો SMS રજીસ્ટર કરેલ નંબર પર મોકલવામાં આવશે. આ હેલ્પલાઇનથી મળેલી ફરિયાદના નિવારણ માટે જિલ્લા કોર્પોરેશન નોડલ તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, ઇન્સ્યોરન્સ કંપની, કાર્ડ એપ્રુવલ એજન્સી એમને SMS તથા ઈમેલમાં લિંક થકી ફરિયાદની વિગતો મોકલવામાં આવશે. ત્યારબાદ હેલ્પલાઇનની ટીમ દ્વારા નિરાકરણની ખરાઈ ફરિયાદીને કોલ કરીને કરવામાં આવશે અને નિરાકરણ થયા બાદ જ આ ફરિયાદ છે ને એ બંધ કરવામાં આવશે. તમને ખબર છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના 5 લાખ રૂપિયા સુધીનું કવર મળે છે, બરાબર છે, આખા ભારતમાં. હવે ફક્ત એવું કહી શકાય કે વેસ્ટ બંગાળ એ એવું રાજ્ય રહેશે જેમાં આ યોજના લાગુ કરવામાં નથી આવી. પહેલાં એવું હતું કે દિલ્હીમાં પણ લાગુ કરવામાં નહોતી આવી, પરંતુ હવે દિલ્હીમાં બીજેપી સરકાર છે એટલે એમાં પણ લાગુ કરવામાં આવશે. અને તમારા માટે પ્રશ્ન છે, આ યોજના લોન્ચ ક્યારે થઈ, શરૂઆત ક્યારે થઈ છે? જો આપણે ગુજરાતની વાત કરીએ તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમૃતમમાં એ કાર્ડ અંતર્ગત 10 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે. 5 લાખ તો ખરા જ, વધારાના 5 લાખની સહાય પણ આપવામાં આવે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની PDF તમને મળશે, અહીંયા પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવતી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ગુજરાતમાં કયા સ્થળે 18થી લઈને 21 માર્ચ સુધી બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે સોમનાથ ખાતે. કઈ જગ્યાએ? સોમનાથ ખાતે. તો ગુજરાતના આપણા રમતગમત, યુવા સેવા, સાંસ્કૃતિક વિભાગ, પછી ઓથોરિટી ઓફ ગુજરાત એના દ્વારા 18થી લઈને 21 માર્ચ સુધી સોમનાથ ખાતે જિલ્લાના બીચ હેન્ડબોલ અને બીચ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા યુવા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા જિલ્લાના બીચ વોલીબોલ અને હેન્ડબોલ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા ખેલાડીઓની ટીમ માટે રજિસ્ટ્રેશન કરાવવાની શરૂઆત પણ થઈ ગઈ છે. આ સ્પર્ધામાં જે વિજેતા ટીમ છે અને ગુજરાત સરકાર દ્વારા અનુક્રમે 3 લાખ, 2 લાખ, 1 લાખ આ પ્રમાણેની રોકડ પુરસ્કાર આપવાનું આયોજન થઈ રહ્યું છે. અને આ સ્પર્ધામાં માત્ર સોમનાથ જિલ્લાના ભાઈઓ અને બહેનો કે જેઓ બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલ સ્પર્ધામાં રમવા માંગતા હોય તેમને રજિસ્ટ્રેશન કરાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. બીચ વોલીબોલ હેન્ડબોલ સ્પર્ધામાં ઓપન વય જૂથના મહિલા અને પુરુષ ખેલાડીઓ ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેનારા તમામ સ્પર્ધકોને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ તેની એક કોપી જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીની 5મી માર્ચથી 7મી માર્ચ દરમિયાન જમા કરાવવી પડશે. બરાબર છે. આ સ્પર્ધાનું આયોજન કરવા પાછળનો હેતુ શું છે? તો જિલ્લામાં સામેલ મોટા દરિયા કિનારો અને દરિયાઈ રમતને લઈને ખેલાડીઓને તૈયાર કરી શકાય એ માટે રમતગમત, યુવા સેવા, સાંસ્કૃતિક વિભાગ અને ગુજરાત રાજ્ય દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથની વાત કરીએ, તમને ખબર છે કે સોમનાથ મહોત્સવનું આયોજન પ્રથમ વખત કરવામાં આવ્યું હતું, આપણે ભણ્યા હતા. અને આ ઉપરાંત તમને ખ્યાલ હોય તો સોમનાથ મંદિર ટ્રસ્ટ છે એના એક ટ્રસ્ટીના બન્યા હતા વિસદ પદ્મનાભ. અને સોમનાથ મંદિર ટ્રસ્ટ છે એના જે ચેરમેન છે હાલમાં કોણ છે? તમને જો ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સત્તાણુંમાં ઓસ્કર એવોર્ડમાં બેસ્ટ ફિલ્મ તરીકેનો ઓસ્કર કઈ ફિલ્મને મળ્યો? તો જવાબ શું આવશે? અનોરાને. કઈ ફિલ્મને? અનોરા. તો 97મા નંબરની એકેડેમી એવોર્ડ 2 માર્ચના રોજ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાયો. આ વખતે એકેડેમી એવોર્ડનું હોસ્ટિંગ કોનન ઓબ્રાયન કરી રહ્યા હતા.
ઓસ્કરમાં શોર્ટ લિસ્ટમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય ફિલ્મ અનુજા હતી. કઈ કેટેગરીમાં? શ્રેષ્ઠ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ માટે. બેસ્ટ ફિલ્મ તરીકેનો ઓસ્કર એવોર્ડ આ વખતે અનોરા ફિલ્મને મળ્યો. એની જે અભિનેત્રી હતી મિકી મેડિસન એને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. એના જે ડિરેક્ટર હતા સેન બેકર એમને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ જીત્યો. આ ઉપરાંત તમે જો બેસ્ટ એક્ટર એડ્રિયન બ્રોડી, સપોર્ટિંગ એક્ટર કાયરન કલ્કિન, ઓરિજિનલ સ્કોર ધ બ્રુટાલિસ્ટ, બેસ્ટ સિનેમેટોગ્રાફી ધ બ્રુટાલિસ્ટ, બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ. હું જે હાઇલાઇટ કરું એ યાદ રાખજો. આઈ એમ સ્ટીલ હિયર. બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન પોલ તેજવેલ અને બોવેન યંગ. બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ સિરિન સોહાની એન્ડ હુસેન મોલાયમી. બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ આઈ એમ નોટ એ રોબોટ. બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ ડ્યુન પાર્ટ 2 માટે પોલ લેમ્બર્ટ અને સ્ટીફન જેમ્સ. રેસ સાલ્કોમ અને ગેડ જેવરફ એવોર્ડ રિસીવ કર્યો. બેસ્ટ સાઉન્ડ એવોર્ડ એ પણ આમાં જ છે, બરાબર છે. બેસ્ટ ડોક્યુમેન્ટરી આ પૂછાઈ શકે પરીક્ષામાં. બેસ્ટ સપોર્ટિંગ એક્ટર જોઈ સલ્દાના. બેસ્ટ મેકઅપ અને હેરસ્ટાઇલ ધ સબસ્ટેન્સ. બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીન પ્લે. બેસ્ટ એનિમેટેડ ફિલ્મ એનિમેટેડ શોર્ટ ફિલ્મ ધ શેડો ઇન ધ સામ્પ્રાન્સ. કોસ્ચ્યુમ ડિઝાઇન એવું બધું નથી પૂછતા. બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ ધ ઓનલી ગર્લ ઇન ધ ઓર્કેસ્ટ્રા. તમને ખબર છે ભારતની અંદર જે સિનેમા ક્ષેત્રે જે પુરસ્કાર આપવામાં આવે છે એ છે દાદા સાહેબ ફાળકે. સૌથી સર્વોચ્ચ પુરસ્કાર લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવે છે. 2022ના વર્ષ માટેનો છેલ્લે 54મા નંબરનો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મિથુન ચક્રવર્તીને આપવામાં આવ્યો હતો. અહીંથી એક પ્રશ્ન તમારા માટે. આ ઓસ્કર આપણે એવોર્ડની વાત કરીએ એમાં ભારત તરફથી સત્તાવાર ફિલ્મ કઈ હતી જે મોકલવામાં આવી હતી? તમને યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખો. ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ક્રિકેટર સ્ટીવ સ્મિથે વન ડે ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે. તો તમને ખબર હોય તો સેમીફાઇનલમાં ભારત સામે હાર બાદ ઓસ્ટ્રેલિયાના જે કેપ્ટન છે સ્ટીવ સ્મિથ એમણે ઓડીઆઈમાંથી ફક્ત વન ડેમાંથી નિવૃત્તિની જાહેરાત લીધી છે. તે ટેસ્ટ અને T20 તો રમવાનું ચાલુ રાખશે. ઓસ્ટ્રેલિયા માટે એમણે 170 ઓડીઆઈમાં 5800 રન બનાવ્યા છે અને ઓડીઆઈમાં 12 સદી અને 35 અડધી સદી છે. એમણે હાઈએસ્ટ 164 રન કર્યા છે ઓડીઆઈમાં. તેમણે કારકિર્દીમાં ટીમ ઇન્ડિયા વિરુદ્ધ 30 વન ડે મેચ રમી છે જેમાં 1383 રન ફટકાર્યા છે અને ભારત સામે 5 સદી અને 7 અડધી સદી છે. સ્મિથે સૌથી વધુ વન ડે રન ભારત વિરુદ્ધ બનાવ્યો છે 164 રનની આપણે વાત કરીએ તો. તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા વિરાટ કોહલી ભારતમાં સૌથી વધારે કેચ ઝડપનાર ક્રિકેટર બની ગયા છે. કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો છે. કેટલા કેચ એમણે ઝડપ્યા છે, પકડ્યા છે. આ ઉપરાંત 14,000 રન બનાવનાર ફાસ્ટેસ્ટ 14,000 રન બનાવનાર પણ તેઓ વિશ્વના પ્રથમ ખેલાડી બન્યા છે અને વન ડે ઇન્ટરનેશનલમાં 51 સદી ફટકારનાર વિશ્વના એકમાત્ર ખેલાડી છે વિરાટ કોહલી. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. ટેલિગ્રામ આઈડી છે, ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો મિત્રો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે પાણી, સ્વચ્છતા અને આરોગ્ય ક્ષેત્રના સમજૂતી કરાર થયા છે? તો જવાબ આવશે ભારત અને નેપાળ વચ્ચે. તો ભારત અને નેપાળે નવી દિલ્હીમાં પાણી, સ્વચ્છતા વ્યવસ્થાપન, આરોગ્ય ક્ષેત્રમાં સહયોગ વધારવા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને આ કરારથી બંને દેશો વચ્ચે પાણી, સ્વચ્છતા, આરોગ્ય ક્ષેત્રે આંતર સરકારી સહયોગ મજબૂત બનશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી છે CR પાટીલ. એમણે જણાવ્યું કે આ MOU જાહેર આરોગ્ય અને પ્રાદેશિક સહયોગ બંને દેશોની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. CR પાટીલની વાત કરીએ તો તમને ખબર હોય તો સુરતમાં ગુજરાતનો સૌથી લાંબામાં લાંબો અંડરપાસ બન્યો છે જેના ઉપરથી 7 રેલવે ટ્રેક પસાર થાય છે. એનું એમણે લોકાર્પણ કર્યું હતું. એની પહેલાં નવસારી જે મહાનગરપાલિકા બની એનો પણ લોગો છે એનું પણ એમણે અનાવરણ કર્યું હતું. ભારત અને નેપાળ તેમના નાગરિકના કલ્યાણ અને સારા ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છે. જો નેપાળની વાત કરીએ, કેપિટલ કાઠમંડુ છે. એના પ્રાઇમ મિનિસ્ટર KP શર્મા ઓલી, રામચંદ્ર પૌડેલ એના રાષ્ટ્રપતિ છે અને સાર્કનું હેડક્વાર્ટર કાઠમંડુમાં આવેલું છે. વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ
એ પણ આવેલું છે નેપાળમાં. સાથે સાથે તમારા માટે એક પ્રશ્ન છે કે નેપાળની પર્યટન રાજધાની કઈ છે? ખબર હોય તો તમે જણાવી શકો છો. બરાબર છે. અને વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું વેધર સ્ટેશન એ પણ નેપાળમાં છે. નેપાળ દક્ષિણ એશિયાનો પ્રથમ દેશ જેણે સમલૈંગિક લગ્નને મંજૂરી આપી છે. ભારત દ્વારા પોષણ સુધારણા માટે લાઓસને $1 મિલિયન સહાય. તો લાઓસ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિકને $1 મિલિયન સહાય ભારતે આપી છે. આ સહાય ભારત યુએન વિકાસ ભાગીદારી ભંડોળ હેઠળ આપવામાં આવી છે, જેનો ઉદ્દેશ ખાદ્ય પોષણ, ખાસ કરીને ચોખાના પોષણ સ્તરને વધારવાનો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશન અનુસાર આ પ્રોજેક્ટ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા અમલમાં મૂકવામાં આવશે, જેનો ઉદ્દેશ લાઓસમાં પોષણ સુધારવા, ખાદ્ય પ્રણાલીને મજબૂત બનાવવા, વસ્તીમાં આવશ્યક પોષક તત્વોની ઉણપ દૂર કરવાનો છે. અને ભારત સરકારે કહ્યું છે કે આ સહાય ભારત અને લાઓસ વચ્ચેના મજબૂત સંબંધોને પ્રતિબિંબિત કરે છે, જે ઘણા ક્ષેત્રોમાં સહયોગ કરે છે. તમને ખ્યાલ હોય તો ગયા વર્ષે આપણે ભણ્યા હતા, લાઓસની અંદર આપણા જે વિદેશ મંત્રી છે ડૉક્ટર એસ જયશંકર, એમણે આપણા અયોધ્યામાં આવેલ રામલલ્લાની મૂર્તિ છે એનું એક સ્ટેમ્પ ટિકિટનું અનાવરણ કર્યું હતું. ભારત યુએન ડેવલપમેન્ટ પાર્ટનરશિપ ફંડ જૂન 2017માં શરૂ કરવામાં આવ્યું, જેનો ઉદ્દેશ વિકાસશીલ દેશોને ટકાઉ વિકાસ લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરવાનો છે. અત્યાર સુધીમાં ભારતે ભંડોળમાં $150 મિલિયન યોગદાન આપવાનું વચન આપ્યું છે અને 65 દેશોમાં 85 પ્રોજેક્ટ્સને સમર્થન આપ્યું છે. બરાબર. લાઓસની વાત કરીએ તો એનું કેપિટલ વિયન્ટાઇન છે અને પ્રેસિડેન્ટનું નામ છે થોંગલોંગ સિસોલિસ. અને એની કરન્સી તમારે કહેવાની છે, જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો કરન્સી શું છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, અથોડી હેરણ પેગડું શરીરમાં ક્યાં આવેલા છે? તો કાન. નીચેનામાંથી કયું વિટામિન લોહી જામી જવા માટે જરૂરી છે? વિટામિન કે. કયા વાયુ વિના આપણે ન જીવી શકીએ? સિમ્પલ પ્રશ્ન, ઓક્સિજન. કોને વનસ્પતિનું રસોડું કહે છે? તો પર્ણ. એમાં હરિતદ્રવ્ય હોય છે અને સૂર્યપ્રકાશની મદદથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક બનાવે છે. ઓપ્થલ્મોલોજિસ્ટ કયા અંગના રોગના નિષ્ણાત કહેવાય છે? ઓપ્થલ્મોલોજિસ્ટ, આંખના. બરાબર છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સોલંકી યુગના વૈભવનો ખ્યાલ આપતી રાણીની વાવ, રાણકી વાવ કેટલા માળમાં બંધાયેલ છે? 7 માળની છે. કોણે બંધાઈ હતી? રાણી ઉદયમતી. યાદ રાખજો. 2014માં રાણકી વાવ છે એ હેરિટેજ સાઇટ બની. ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? 1918. અમુક જગ્યાએ 1917-18 લખે છે, તો એ પણ સાચું જ છે. ગુજરાતના 16મા નંબરના મુખ્યમંત્રી કોણ હતા? તો વિજયભાઈ રૂપાણી. 17મા નંબરના અત્યારે હાલમાં છે. કોણ છે હાલમાં? શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. દાંડી કૂચની શરૂઆત 12મી માર્ચ 1930માં થઈ હતી. ભગવત ગો મંડળની રચના કરાવનાર ભગવતસિંહજી મહારાજ કયા રાજ્યના રાજવી હતા? ગોંડલના હતા. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા શહેરમાં બનેલા ગુજરાતના સૌથી મોટા અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું? તો સુરતમાં. સેકન્ડ પ્રશ્ન, દેશના તમામ વેટલેન્ડના કુલ ક્ષેત્રફળના કેટલા ટકા હિસ્સા સાથે ગુજરાત સમગ્ર ભારતમાં નંબર 1 પર છે? તો 21% સાથે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો કે કોલસા મંત્રી કોણ છે આપણા કેન્દ્રીય? તો જી કિશન રેડ્ડી. સેકન્ડ નંબરનો પ્રશ્ન, ભારતની બહાર ભારતનો પ્રથમ જન ઔષધિ કેન્દ્ર કઈ જગ્યાએ સ્થાપવામાં આવ્યું છે? મોરેશિયસ. ત્રીજા નંબરનો પ્રશ્ન, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ક્યારે લોન્ચ થઈ? 2018માં. ચોથા નંબરનો પ્રશ્ન, સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ છે એના ચેરમેન કોણ છે? આપણા વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી. પાંચમા નંબરનો પ્રશ્ન, ઓસ્કર 2025 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી ફિલ્મ કઈ હતી? કિરણ રાવ અને આમિર ખાન દ્વારા બનાવવામાં આવેલ, કે મેં લખાતું નથી, લાપતા લેડીઝ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન,
નેપાળની પર્યટન રાજધાની કઈ છે? પોખરા. 7મા નંબરનો પ્રશ્ન શું હતો? વિરાટ કોહલીએ 336 કેચ કરીને રેકોર્ડ કર્યો છે. અને 8મા નંબરનો પ્રશ્ન, લાઓસની કરન્સી કીપ છે, KIP. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, રાજ્ય શાળાની શ્રેષ્ઠ શાળા સ્પર્ધા 2024-25માં કયા જિલ્લાની દીપદર્શન શાળા નંબર 1 પર આવી? તાજેતરમાં ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય કેચ લેવાનો રેકોર્ડ કોના નામે? આ તો તમને અત્યારે કીધું. જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે. મજા પડી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.